નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આજે ધોરણ 9 વિષય ગણિત એમાં થોડાક આગળ વધીએ। આપણે કેટલાક પ્રમેયોની વાત કરી હતી છેલ્લે। બા શરત આપણી હતી ત્રિકોણ બે ત્રિકોણ એકરૂપ બતાવવા માટેની, અને બીજી શરત હતી આપણી બા કાટખૂણો કર્ણ અને બાજુ। તો બા શરતમાં આપણે જોયું કે બે ત્રિકોણની જો બધી જ બાજુઓ एक त्रिकोणनी बधी ज बाजुओ बीजा त्रिकोणनी बधी ज बाजुओ जो समान होय तो बंने त्रिकोण आपणा केवा थशे एकरूप थशे। एवी ज रीते काकबा शरतमां शुं छे के बे काटकोण त्रिकोणमां एक त्रिकोणनो कर्ण अने बाजू बीजा त्रिकोणनो कर्ण अने अनुरूप बाजुने जो समान थतो होय तो बंने त्रिकोण आपणा केवा थशे तो के बंने त्रिकोण आपणा एकरूप थशे। आवी आपणे छेल्ले वात करेली। हवे त्याथी आगळ वधीए। ए पछीना जे उदाहरणो छे तमारे जाते गणवाना छे। આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો આપણો સ્વાધ્યાય છે 7.3 અને એમાં પહેલો દાખલો જોઈએ આપણે। તો પહેલો દાખલો શું કહે છે તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે। તો ABC અને DBC આ બંને ત્રિકોણ સમાન પાયા BC પર આવેલા સમદ્વિ બાજુ એટલે AB ત્રિકોણ ABC માં AB અને AC આ બે બાજુઓ સરખી છે। ત્રિકોણ DBC માં DB અને DC आ बंने बाजू केवी छे सरखी छे। तथा बीजी आगळ वात करी छे आपणने बराबर के शिरोबिंदुओ A અને D शिरोबिंदुओ A અને D बंने त्रिकोणना शिरोबिंदुओ त्रिकोण ABC નું शिरोबिंदु A અને त्रिकोण DBC નું शिरोबिंदु D आ बंने शिरोबिंदुओ BC ની एक ज बाजुए अहींया આગળ આપણે ઉપરના અર્થતલમાં બતાવ્યું છે કે BC ની એક જ બાજુએ આવેલા છે। ત્યાર પછી વાત કરી છે કે આ જે AD રેખાખંડ છે AD ने આપણે लंबावतो ए BC ने क्या छेदे छे तो के P में छेदे छे। BC ने P में छेदे तो के साबित करो के शुं छे पहेलुं के त्रिकोण ABD एकरूप त्रिकोण ACD। ABD એટલે આ જે લીટીઓ કરી છે મેં બરાબર છે। આ મારો ત્રિકોણ કયો છે કે ABD અને આ જે છે એ મારો ત્રિકોણ કયો છે કે ACD। આ બંને ત્રિકોણ મારા કેવા છે એકરૂપ છે એવું બતાવવું છે। ત્યાર પછી બીજી વાત બરાબર કે ABP એકરૂપ ACD ABP एकरूप ACD એટલે આ બે ત્રિકોણ છે એ મારે એકરૂપ બતાવવા છે। ત્યાર પછી ત્રીજી વાત કે AP એક ખૂણા A તથા ખૂણા D ને દુભાગે છે। આ AP રેખાખંડ છે એક ખૂણા A ને એ આખું મારો ખૂણો A આવ્યો તો કે એને દુભાગે છે કે આ બે ખૂણા મારા કેવા છે સરખા છે એવું મારે સાબિત કરવું છે અને આ બે ખૂણા પણ મારા કેવા છે સરખા છે એવું સાબિત કરવું છે। ત્યાર પછી છેલ્લી અને ચોથી વાત તો AP એ BC નો લંબ અને દ્વિભાજક AP એ BC રેખાખંડનો લંબ દ્વિભાજક છે। એટલે AP છે એ BC રેખાખંડને લંબ છે તથા દ્વિભાજક છે। દ્વિભાજક છે એટલે કે P થી B અને P થી C આ બંને PB અને PC બંને કેવા છે સરખા છે। આટલું મારે સાબિત કરવું છે। જોઈએ જગ્યા ઓછી છે એટલે જેમ જેમ આપણે જરૂર પડશે એમ ઉપરથી કાઢતા જઈશું બરાબર, કારણ કે આખો દાખલો બોર્ડ ઉપર આવશે નહીં। જોઈએ તો પહેલું જે આપેલું છે પેલા લખી નાખીએ અને એના આધારે આ પહેલું તો આપણું સાબિત થઈ જશે। શું આપેલું છે તો કે અહીં ત્રિકોણ ABC તથા ત્રિકોણ DBC કેવા છે સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને માટે બરાબર કઈ બાજુ આપણી સરખી આપેલી છે તો કે AB અને AC એ બંને સરખી છે અને આ ત્રિકોણમાં DB અને DC બંને કેવી છે સરખી છે। એટલે બે બાજુઓ મને સરખી આપેલી છે। હવે આ જોઈએ આપણે ત્રીજી બાજુ AD તો કે ત્રીજી બાજુ AD પણ કેવી છે સામાન્ય છે તો કે માટે તથા ત્રિકોણ કયો છે ABD ત્રિકોણ ABD અને ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં બરાબર આપણને શું આપ્યું છે AD અને AD એક જ બાજુ છે મારી એટલે કે AD બરાબર AD કેમ તો કે સામાન્ય બાજુ છે। કેવી છે સામાન્ય બાજુ તો કે માટે હું લખી શકું કે આ બંને ત્રિકોણ આ બાજુ મારી AB એ આ ત્રિકોણની AC ને સરખી છે, આ બાજુ મારી DB એ આ ત્રિકોણની DC ને સરખી છે અને AD છે એ મારી કેવી છે
સામાન્ય બાજુ છે કે AB બરાબર AC છે, DB બરાબર DC છે અને AD એ કેવી છે? સામાન્ય છે. માટે આ બે ત્રિકોણ કેવા થાય અમારા? તો કે ABD એકરૂપ ત્રિકોણ ACD, જે મારે પહેલું સાબિત કરવું હતું. બરાબર. કઈ શરત? તો કે બાજુ બાજુ અને બાજુ શરત. કઈ શરતનો ઉપયોગ કર્યો આપણે? તો કે બાજુ બાજુ અને આ ત્રીજી બાજુ, ત્રણેય બાજુઓ કેવી છે? સરખી છે. તો બા શરત મુજબ આપણા બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. એટલે પહેલું કામ મારું પૂરું થઈ ગયું. હવે બીજા ઉપર આગળ વધીએ. ABP એકરૂપ ACP, ABP એકરૂપ ACP, આ બે ત્રિકોણ મારે એકરૂપ બતાવવા છે. શું કરીશું? તો કે આ ત્રિકોણ, આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણની આ બાજુ સરખી, આ ત્રિકોણની આ બાજુ સરખી, આ બંને સરખી છે મારી. AP એ સામાન્ય બાજુ છે અને આ બે ત્રિકોણ, આ બે નાના ત્રિકોણ છે, આ બે, એ તો આપણે હમણાં સાબિત કર્યું કે બે સરખા છે, એકરૂપ છે, કે એમના અનુરૂપ ખૂણા કેવા હોય? સમાન હોય. તો કે આ ખૂણો ને આ ખૂણો સરખા છે, આ બંને ખૂણા મારા સરખા છે. એટલે બાજુ ખૂણો અને બાજુ, બરાબર, અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ સરખી છે. માટે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થશે? આ બંને ત્રિકોણ મારા એકરૂપ થશે. તો આ એકરૂપ લખેલું છે તો આપણે લખી નાખીએ. પહેલા ખૂણાની વાત કરી દઈએ. તો ખૂણો કયો મારો? આ એટલે BAP, ખૂણો BAP બરાબર ખૂણો CAP, CAP બરાબર. કારણ કે AD ને આપણે P સુધી લંબાવેલ છે, એ આપણે મૂક્યું છે. AD ને લંબાવતો તે BC ને P માં છેદે છે, બરાબર. તો BAP બરાબર CAP, આ બંને એકરૂપ છે માટે. તથા AB બરાબર AC આપેલું છે અને AP બરાબર AP, AP આ ત્રિકોણ માટે, આ ત્રિકોણની બાજુ AP અને આ ત્રિકોણની બાજુ AP બંને કેવી? તો કે સામાન્ય. તો AP બરાબર AP સામાન્ય બાજુ અને માટે બરાબર ત્રિકોણ કયો? તો કે આ ત્રિકોણ આપણે શું બતાવો છે? ત્રિકોણ ABP. તો કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ABP ACP, ACP બંને ત્રિકોણ મારા કેવા? તો કે એકરૂપ. આ મારી બીજી સાબિતી. ABP એકરૂપ ACP, બરાબર. AB ને સંગત કઈ બાજુ છે? AC. AB ને સંગત કઈ બાજુ છે? AC. AP ને સંગત કઈ બાજુ છે? તો AP. AP ને સંગત કઈ બાજુ? AP. અને B ને સંગત કયું બિંદુ છે? C. તો B ને સંગત કયું બિંદુ છે? C. તો આપણા બે ત્રિકોણ એકરૂપ. હવે આ ત્રિકોણ મારે એકરૂપ આવી ગયા. આ બે ખૂણા એકરૂપ છે, આપણે લીધેલું જ છે, બરાબર. BAP બરાબર CAP આપણે બતાવ્યું જ છે. તો ફરીથી લખી નાખીએ આપણે કે એકરૂપ છે, એના આધારે પણ લખીએ આપણે. BAP બરાબર CAP માટે ખૂણો બરાબર છે AP કિરણ એ આ ખૂણાને દુભાગે છે એવું કહી શકીએ. તો હવે ખૂણો BAP બરાબર ખૂણો CAP હોવાથી AP કિરણ AP એ ખૂણા A ને દુભાગે છે એવું કહી શકીએ આપણે, બરાબર. AP કિરણ એ ખૂણા A ને દુભાગે છે, કારણ કે આ બંને ખૂણા કેવા છે મારા? સરખા. એ અહીં પણ લખ્યું છે અને આના ઉપરથી પણ આપણે કહી શકીએ. બીજું બાકી શું રહ્યું? તો આ બાકી રહ્યું, D ને દુભાગે છે એવું લખવાનું છે. તમારે આ બે ખૂણા મારા સરખા બતાવવા છે. આ બે ખૂણા સરખા કેવી રીતે બતાવીશું? આ બે ખૂણા મારા સરખા બતાવવા છે. તો આ બે ત્રિકોણ મારા એકરૂપ છે, એ આપણે આગળ સાબિત કર્યું. આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. આ બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના અનુરૂપ ખૂણાઓ સરખા હોય, એટલે કે આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા અને આ ખૂણા પણ કેવા થાય? સરખા. હવે આ ખૂણો એટલે કયો? કે ADB અને આ ખૂણો એટલે કે ADC. તો કે ADB અને ADC બંને કેવા થશે? સરખા થશે. તો એ લખીએ આપણે, બરાબર. તો હવે ખૂણો A અથવા તો ઓકે લખીએ, ચલો વાંધો નહીં. ખૂણો ADB બરાબર ખૂણો ADC.
ADC। કારણ શું? તો કે આ બે ત્રિકોણ મારા કેવા છે? એકરૂપ, બરાબર? કારણ કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD એવું આપણે આગળ સાબિત કરી નાખેલું છે। તો આ બે કેવા મારા? સરખા। તો આ ત્રિકોણ, આ ખૂણો મારો, આ ખૂણો કયો થશે? કે આ બંનેનો સરવાળો આ મારા આસન્ન કોણ છે અને આ AP છે એ રેખા છે, AP છે એ રેખા છે। આ બે જો સરખા હોય તો આ બે ખૂણા પણ મારા કેવા થાય? સરખા થાય। તો લખીએ આપણે બંને બાજુથી આપણે 180 માંથી બંનેને બાદ કરીએ તો એ રીતે કરીને પછી લખીએ આપણે સ્ટેપ વાઇઝ। માટે બંનેને 180 માંથી બાદ કરીએ તો 180 માઇનસ ખૂણો ADB બરાબર 180 માઇનસ ખૂણો ADC। બંને ને 180 માંથી બાદ કરીએ છીએ। 180 માંથી આ ખૂણો બાદ કરીએ તો કેટલો આવે? આ ખૂણો, તો કે માટે આ ખૂણો એટલે કયો? તો કે BDP, ખૂણો BDP બરાબર ખૂણો આ એટલે CDP, CDP બરાબર। કેમ? તો કે આ જે છે એ મારા આસન્ન કોણ છે, તો રૈખિક જોડના ખૂણા છે, માટે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા છે, બરાબર। એટલે 180 માઇનસ આ, અથવા તો અહીં પણ લખી શકું રૈખિક જોડના ખૂણા છે તો 180 માંથી ADB બાદ કરું તો BDP અને CDP, BDP અને CDP બંને ખૂણા કેવા થઈ ગયા? સરખા। અને માટે આપણે લખી શકીએ કે AP એ ખૂણા D ને દુભાગે છે, બરાબર। તો માટે AP એ ખૂણા D ને દુભાગે છે, કારણ કે આ ત્રણે ત્રણ કેવા છે? એક જ રેખા પર છે, બરાબર। A', D', A', D', ત્રણે એક જ બિંદુ એક જ રેખા ઉપર છે। જગ્યા ઓછી છે, બરાબર, પણ આપણે છેલ્લી એક લીટી લખવી છે એટલે લખી નાખ્યું છે કે ત્રણે એક જ રેખા પર છે। હવે છેલ્લું ચોથું બાકી રહ્યું, AP એ BC નો લંબ દ્વિભાજક છે। AP એ આ BC રેખાખંડ છે એનો લંબ છે, એને લંબ છે અને દ્વિભાજક છે। તો એ લખીએ આપણે। તો આ બંને ત્રિકોણ મારા કેવા છે? એકરૂપ। ABP અને ACP આ બંને ત્રિકોણ મારા એકરૂપ છે, એનો ઉપયોગ કરીએ આપણે। જો બંને એકરૂપ હોય તો આ ખૂણો એટલે કયો? તો APB અને આ ખૂણો તો APC, આ બંને ખૂણા મારા કેવા થશે? સમાન થવાના। APB અને APC બંને ખૂણા મારા કેવા થવાના? સમાન। આ બંને ખૂણા સરખા અને બંને કેવા છે? રૈખિક જોડના ખૂણા છે, માટે બંનેની કિંમત કેટલી થવાની? 90, 90। તો કરીએ આપણે। આ કાઢી નાખું છું। હવે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP માટે ખૂણો, આ ખૂણો કયો? APB બરાબર ખૂણો APC। APB અને ACP કેવા? APC કેવા? સરખા। આ બંને ખૂણા મારા સરખા થયા। તો માટે ખૂણો APB વત્તા ખૂણો APC બરાબર કેટલા? 180 રૈખિક જોડના ખૂણા। એટલે બંનેનો સરવાળો 180। APB ની જગ્યાએ APC મૂકો અથવા તો APC ની જગ્યાએ APB મૂકો તો APB વત્તા ખૂણો ફરીથી APC ની જગ્યાએ હું APB મૂકું તો કેટલા? 180। તો 2 એટલે કે 2 ગુણ્યા ખૂણો APB બરાબર 180। APB વત્તા ખૂણો APB એટલે કે 2 વખત ખૂણો APB આવે છે કે 2 ગુણ્યા ખૂણો APB બરાબર 180। 2 વડે ભાગી નાખું તો ખૂણો APB બરાબર કેટલા? 90। તો કે માટે ખૂણો APB બરાબર કેટલા છે? APC, તો કે APC અને બંનેની કિંમત કેટલી? 90। તથા
આ બંને ત્રિકોણ મારા એકરૂપ છે તો કે પીબી અને પીસી પણ કેવા થશે તો કે તથા પીબી બરાબર પીસી. કારણ શું? તો બે ત્રિકોણ મારા કેવા છે એકરૂપ. ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. બંને ત્રિકોણ મારા કેવા છે એકરૂપ છે. માટે શું હોય આપણી પાસે તો પીબી અને પીસી બંને સરખા છે બરાબર. આ ખૂણો 90 નો અને આ પણ 90 નો એટલે કે એપી છે એ લંબ છે અને આ બંને સરખા છે એટલે કે એપી થી બીસી રેખાખંડના બે સરખા ભાગ પડે છે તો કે માટે આપણે કહી શકીએ એપી એ બીસી નું લંબ દ્વિભાજક છે. એપી બરાબર છે એ લંબ છે અને દ્વિભાજક છે એટલે કે આ બંને ભાગ કેવા છે સરખા છે. પીબી અને પીસી સરખા છે તે પણ બતાવ્યું આપણે અને આ ખૂણો 90 નો છે અથવા તો આ ખૂણો 90 નો છે એ પણ આપણે બતાવ્યું બરાબર. તો આ આપણા 4 પ્રશ્નો ફરીથી સમજી લઈએ મિત્રો કારણ કે થોડોક લાંબો દાખલો છે 1 2 3 ને 4 બરાબર અને આમ જોવા જઈએ તો 5 ભાગ પડે છે પણ બધું અંદર છે. એબીડી એકરૂપ એસીડી એટલે કે આ બે ત્રિકોણ મારી એકરૂપ બતાવવા છે તો એબી અને એસી બંને સરખા, બીડી અને સીડી બંને સરખા, એડી મારી સામાન્ય બાજુ તો કે આ ત્રિકોણની 3 બાજુઓ એબી બીડી અને એડી બીજા ત્રિકોણની 3 બાજુ એસી સીડી અને એડી એને સમાન છે માટે આ બે ત્રિકોણ કેવા એકરૂપ. એટલે વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી એબીપી એકરૂપ એસીપી, એબીપી એકરૂપ એસીપી આ બે ત્રિકોણ મારી એકરૂપ બતાવો છે. તેના માટે શું કરીશું તો કે એબી અને એસી સરખા, આ બે ત્રિકોણ મારા એકરૂપ હતા એટલે કે આ બે ખૂણા મારા સરખા તો કે બાજુ ખૂણો અને આ બાજુ મારી સામાન્ય બાજુ હોય બંને ત્રિકોણની સામાન્ય બાજુ બરાબર. તો કે બાજુ ખૂણો અને બાજુ પરથી આ બે ત્રિકોણ પણ મારા કેવા થશે તો કે આ બંને ત્રિકોણ આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને ત્રિકોણ મારા કેવા એકરૂપ થશે. એટલે એ રીતે આપણે બાખુબા શરતથી આપણે એ પણ સાબિત કરી શકીએ બરાબર. ત્યાર પછી ત્રીજી બાબત એપી એક ખૂણા એ તથા ખૂણા ડી ને દુભાગે છે તો એપી એક ખૂણા એ ને દુભાગે છે એ લોકો સરળતા લખી શકીએ કે આ બે ત્રિકોણ મારા એકરૂપ આવ્યા, આ બંને ત્રિકોણ મારા એકરૂપ આવ્યા, બંને ત્રિકોણ એકરૂપ છે તો આ બંને ખૂણા પણ કેવા એકરૂપ. એટલે એનો અર્થ શું થયો કે એપી છે એક ખૂણા એ ને દુભાગે છે. હવે મારે સાબિત કરવું છે ડી ને દુભાગે છે, એપી એ ડી ને દુભાગે છે તો આ બે ત્રિકોણ મારા એકરૂપ છે નાના ત્રિકોણ, આ બે નાના ઉપરવાળા ત્રિકોણ મારા એકરૂપ છે તો મારા આ બે ખૂણા પણ એકરૂપ થશે બરાબર. આ બે ખૂણા એકરૂપ, આ બંને ખૂણા કેવા છે કે રૈખિક જોડના ખૂણા, આ બે સરખા હોય તો આ બે પણ કેવા થાય સરખા. તો આ ડીપી છે એ ડીપી એક ખૂણા ડી ને દુભાગે. ડીપી એટલે શું કે એપી છે એક જ રેખા ઉપર છે તો કે એપી છે એક ખૂણા ડી ને પણ શું કરે છે દુભાગે છે. આ બે ખૂણા સરખા છે માટે. અને છેલ્લે એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે તો એના માટે આપણે શું કર્યું તો કે ત્રિકોણ એબીપી અને એસીપી આ બંને મારા એકરૂપ છે, બંને એકરૂપ છે માટે બરાબર. આ બે ખૂણા મારા કેવા તો કે સરખા, એપીબી અને એપીસી મારા સરખા તો બંને કેવા છે રૈખિક જોડના ખૂણા એટલે બેનો સરવાળો કેટલો થાય 180. આ બેનો સરવાળો 180 બંને સરખા છે તો એપીસી ની જગ્યાએ હું શું મૂકી દઉં છું એપીબી તો 2 એપીબી બરાબર 180, એપીબી બરાબર 90, એપીબી અને એપીસી સરખા છે તો કે બંને સરખા અને કિંમત કેટલી કે 90 અંશ. બંને કેટલા 90 ના એટલે લંબ તો આપણો સાબિત થઈ ગયો કે આ ખૂણા બંને મારા 90 ના છે બરાબર. ત્યાર પછી આ બે બાજુઓ પણ સરખી કેમ કે બંને ત્રિકોણ મારા કેવા છે એકરૂપ છે તો પીબી અને પીસી પણ કેવા સરખા તો કે એપી એ બીસી રેખાખંડનું લંબ છે અને બે ભાગમાં વહેંચે છે કે લંબ દ્વિભાજક છે. તો આ આપણો સ્વાધ્યાય 7.3 એનો પહેલો દાખલો. આગળ વધીએ મિત્રો બીજા દાખલા તરફ. વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 7.3 એનો બીજો દાખલો કે જો AB બરાબર AC હોય તેવા ત્રિકોણ ABC નો વેધ, AB અને AC આ બંને બાજુઓ સરખી હોય તેવા ત્રિકોણનો વેધ AD બરાબર
એડી છે, આવા ત્રિકોણનો વેધ આપણને એડી આપેલો છે. તો સાબિત કરો કે પહેલું, એડી એ બીસી ને દુભાગે છે. એડી રેખાખંડ એ બીસી ને દુભાગે છે, એટલે કે આ બંને બાજુ મારી સરખી છે એવું મારે સાબિત કરવાનું છે. અને બીજું, એડી એ ખૂણા એ ને, એટલે કે આ જે ખૂણા છે મારા, આ બંને ખૂણા પણ કેવા છે, સરખા છે એવું મારે સાબિત કરવું છે. બરાબર, ખૂબ સરળ છે મિત્રો. સમજી લઈએ પહેલા કેવી રીતે સાબિત કરીશું. તો અહીંયા આગળ આપણને AB અને AC બે બાજુ સરખી આપેલી છે. એડી છે એ બીસી રેખાખંડનો અથવા ત્રિકોણ ABC માં બીસી પરનો વેધ છે, એટલે કે આ ખૂણો મારો કેટલાનો થશે, 90 નો. આ ખૂણો પણ મારો કેટલો થાય, 90 નો થાય. તો આ મારો કાટકોણ છે. તો આખો જે ત્રિકોણ આવ્યો ADB અથવા તો ADC, બરાબર, આ બંને ત્રિકોણ મારા કેવા થઈ ગયા, કાટકોણ ત્રિકોણ થઈ ગયા. તો કાટકોણ ત્રિકોણમાં, બરાબર છે, કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ, કાટખૂણો, કર્ણ અને બાજુ, બરાબર. તો કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો, કર્ણ અને એક બાજુ, બીજા ત્રિકોણનો કાટખૂણો, કર્ણ અને બાજુ ને સમાન છે. માટે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા મારા, એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ થયા તો એમની અનુરૂપ બાજુઓ કેવી થાય, સમાન. તો આ બે બાજુઓ મારી સમાન અને આ બે ખૂણા પણ મારા કેવા થઈ જશે, સમાન. એટલે જે આપણે સાબિત કરવું છે એ ઓટોમેટિક આવી ગયું. લખી નાખીએ આપણે. તો આન્સર અહીં ત્રિકોણ ABC માં જે આપેલું છે લખી નાખીએ. તો કે AB બરાબર AC તથા AD એ વેધ છે, માટે બરાબર શું આવશે આપણે, તો કે કાટકોણ ત્રિકોણ, બરાબર, કાટકોણ ત્રિકોણ ADB અને બીજો કાટકોણ ત્રિકોણ કયો છે, કાટકોણ ત્રિકોણ બીજો કયો છે આપણો, અથવા તો અહીં લખીએ આપણે આખું કાટકોણ ત્રિકોણ બીજો કયો, ADC માં શું આવશે આપણી પાસે, તો AB અને AC, AB બરાબર AC, બરાબર આપેલ છે, તે આપણને આપેલું છે. AD એ વેધ છે માટે, બરાબર, એ લખવાની જરૂર નથી, બરાબર. તો AD વેધ આવી ગયો અને AD એ આપણી સામાન્ય બાજુ છે. AD બરાબર AD સામાન્ય બાજુ. તો કે માટે કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થશે, એકરૂપ થશે. તો કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC, બરાબર. કાટખૂણો, કર્ણ અને એક બાજુ, બીજા ત્રિકોણનો કાટખૂણો, કર્ણ અને બાજુ, બરાબર છે, એને સમાન થાય છે. માટે આ બંને ત્રિકોણ મારા કેવા, એકરૂપ થયા. હવે બંને ત્રિકોણ એકરૂપ થયા તો પહેલું મારું શું છે કે AD એ BC ને દુભાગે છે, AD એ રેખાખંડ BC ને દુભાગે છે, એટલે આ બે બાજુ મારી સરખી બતાવવી પડે. તો બે ત્રિકોણ સરખા છે તો આ બાજુ DB અથવા BD કહું, આને હું CD કહું, તો BD અને CD મારા કેવા થશે, DB અને DC મારા સરખા, બરાબર. તો કે માટે DB બરાબર DC અથવા તો BD બરાબર CD, બરાબર. આવું આપણે કહી શકીએ બાજુઓ સમાન થાય. અને માટે AD એ BC ને દુભાગે છે. આ પહેલું આપણું સાબિત થઈ ગયું. બીજું, AD એ ખૂણા એને પણ દુભાગે છે, તો મારે આ બે ખૂણા સરખા બતાવવા પડે. તો બે ખૂણા એટલે કયા, તથા આ ખૂણો એટલે કયો, તો કે BAD, બરાબર છે. ખૂણો BAD બરાબર ખૂણો CAD. કારણ તો કે બંને ત્રિકોણ મારા કેવા છે, એકરૂપ છે. ADB એકરૂપ ત્રિકોણ ADC,
આ બંને ત્રિકોણ મારા કેવા છે? એકરૂપ. એટલે એના અનુરૂપ ખૂણાઓ કેવા થાય? અનુરૂપ અંગો સમાન થાય. એટલે કે આ બે પણ કેવા થશે? સમાન થશે. બરાબર. તો BAD બરાબર CAD માટે ADA ખૂણા A ને દુભાગે છે. ADA ખૂણા A ને દુભાગે છે. એટલે ખૂબ સરળ દાખલો છે. પેલો થોડોક લાંબો હતો કારણ કે એમાં એક સાથે 5 દાખલા ભેગા કર્યા હતા. આપણને 4 મુદ્દા આપેલા હતા. આપણને મુદ્દા કેટલા હતા? 4 આપેલા હતા. પણ ત્રીજામાં પાછા 2 મુદ્દા હતા. ખૂણા A ને પણ દુભાગે જેવું સાબિત કર્યું હતું, ખૂણા D ને પણ દુભાગે છે એવું આપણે સાબિત કર્યું. એટલે એમાં 4 હતા એટલે થોડોક લાંબો થઈ ગયું હતું. અહીંયા આગળ આપણને આમ જોવા જઈએ તો 2 જ મુદ્દા આપેલા છે અને બંને એક જ વસ્તુમાંથી સાબિત થઈ જાય છે. બંને આ જે ત્રિકોણ એકરૂપ બતાવો એમાંથી જ બંને મારા સાબિત થઈ જાય છે. બરાબર. ખાલી આપણે એક લીટી અંદર ઉમેરવાની થાય છે. એને જવાબ લખવાનો બાકી રહે છે. બરાબર. બાકી દાખલો ખૂબ સરળ છે મિત્રો. તો આ આપણો સ્વાધ્યાય 7.3 એનો બીજો દાખલો. આજનો આ જે વિડીયો છે એ આપણે આટલે અટકાવીએ છીએ. તમે આ જે દાખલા છે એ ફરીથી વાત કરું છું કે ધ્યાનથી જોજો. તમારી જે તર્ક શક્તિ છે અથવા તો ભૂમિતિ છે એને વિકસાવવામાં આ બધા દાખલાઓ, એની સંકલ્પના, કેવી રીતે આ દાખલાઓ ગણાય, બરાબર છે, કયા સ્ટેપ્સ છે, બરાબર, ક્યાંથી શું કરવાનું છે. કારણ કે આ 2 ત્રિકોણ એકરૂપ બતાવે છે. 2 ત્રિકોણ એકરૂપ બતાવવા માટે ઘણી બધી આપણી પાસે શરતો છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું કે મારી પાસે 5 શરતો છે 2 ત્રિકોણ એકરૂપ બતાવવા માટે. તો 5 શરતોમાંથી કઈ શરત લાગુ પડશે? 5 શરતોમાંથી કઈ શરત લાગુ પડશે તો એ આપણને ખબર પડવી જોઈએ. અને ક્યારે ખબર પડશે? તમે આની જો પ્રેક્ટિસ કરશો, આ દાખલાઓ ગણવાનો મહાવરો કરશો તો તમને ખ્યાલ આવશે. એટલે બને એટલા આ જે દાખલાઓ છે એનો ઘરે અભ્યાસ કરશો. સાથે સાથે ઉદાહરણ એટલા માટે જ મેં તમારી પર છોડ્યા છે કે ઉદાહરણ તમે એ બાને જાતે ગણો. તો ઉદાહરણ પર તમે જાતે ગણશો તો પણ તમને મહાવરો થશે. વિશેષ વાત કરતા નથી મિત્રો, પણ આશા રાખીએ કે આ જે દાખલાઓ છે એ તમે જાતે ઘરે પણ પ્રેક્ટિસ કરશો. બરાબર છે. તો આજનો વિડીયો આપણે આટલે અટકાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.